તો આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અમદાવાદના શિવાલયોમાં પણ ભક્તોની ભીડ જામી છે। સંદેશ ન્યૂઝ પર પારદેશ્વર મહાદેવના દર્શન કરવાના છે। તો કઠવાડામાં આવેલા પારદેશ્વર મહાદેવના દર્શન જે તમે કરી રહ્યા છો, સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર પારાના શિવલિંગ બનાવવામાં આવ્યા છે, જેના કારણે પારદેશ્વર તેમનું નામ આપવામાં આવ્યું છે। અમદાવાદનું એકમાત્ર 3 ફૂટ ઊંચું પારાનું આ શિવલિંગ છે। પારાના શિવલિંગનું વજન 1251 કિલો છે। ભક્તો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવે છે। શ્રાવણ માસમાં ખાસ મહત્વ રહેલું છે। શ્રાવણ માસનું પવિત્ર શ્રાવણ માસમાં તમામ શિવાલયો છે એ ભક્તોની ભીડથી અત્યારે ગુંજી ઉઠ્યા છે। હર હર મહાદેવના નાદ તમામ જે શિવાલયો છે ત્યાં સંભળાઈ રહ્યા છે। તો શ્રાવણ માસના બીજા સોમવારે તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ છે, ત્યારે અમદાવાદના કઠવાડામાં આવેલા પારદેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યા છે મારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક। આયુષી, ભક્તોમાં અનેરો આનંદ। બિલકુલ ભાવિની, આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, ત્યારે સંદેશ ન્યૂઝના દર્શકો જે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે પ્રથમ જે પારાનું શિવલિંગ છે તેના દર્શન કરી રહ્યા છે। જે રીતે આ ખૂબ જ વિશેષતા ધરાવે છે, જે આ પારાનું શિવલિંગ છે તે જે વિશેષ રીતે અહીંયા જેને સ્થાપિત કરવામાં આવ્યું છે, જેની પૂજા અર્ચના છે તે કરવામાં આવે છે, અને દૂર દૂરથી દર્શનાર્થીઓ છે કે જે અહીંયા દર્શન કરવા માટે આવે છે। કઠવાડા પાસે આવેલું છે આ જે પારાનું શિવલિંગ, અને આની વિશેષતા એ છે કે પારાનું આ માત્ર એક જ શિવલિંગ છે કે જે 3 ફૂટ ઊંચું છે, ત્યારે દર્શનાર્થીઓ પણ જોઈ શકાય છે કે અહીંયા દર્શન કરવા આવતા જોવા મળી રહ્યા છે, અને ખૂબ જ આસ્થા લોકોની આ મંદિર સાથે જોડાયેલી છે। ત્યારે કેટલાક દર્શનાર્થીઓ સાથે પણ વાતચીત કરીશું। આ પારાનું શિવલિંગ છે, દર્શન કરવા પાવ્યા છો, શું કહેશો? પારાના શિવલિંગ 1251 કિલો છે, અને પારાના શિવલિંગના દર્શન માત્રથી આદિ વ્યાધિ ઉપાધિ થાય। આકાશ પાતાળ અને પૃથ્વીલોકના દરેક શિવલિંગના જે દર્શન માત્રથી જે ફળ મળે છે એ માત્ર પારદેશ્વર મહાદેવના દર્શન માત્ર બિલકુલ, આપનું શું કહેવું છે? આપ અહીંયા ઉપસ્થિત છો, દર્શન કરીને કેટલી ધન્યતા અનુભવો છો? દર્શન કરીને તો ધન્યતા અનુભવી જ રહ્યા છીએ। 1251 કિલો પારદેશ્વર મહાદેવની સ્થાપના 2001માં પૂજ્યપાલ શ્રી માના સાનિધ્યમાં કરવામાં આવી હતી, અને બહુ જ ભક્તો આ શિવલિંગમાં ખૂબ જ લાભ લે છે। બિલકુલ, આપનું શું કહેવું છે? આજે જ્યારે શ્રાવણ મહિનાનો આ બીજો સોમવાર છે, આપે પણ પૂજા અર્ચના કરી છે? હા, તો આ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, અને પારદેશ્વર મહાદેવ છે એ 1251 કિલોનું પારાનું શિવલિંગ છે, અને એનાથી ભક્તોને જે લાભ મળે ને એ અવિસ્મરણીય છે, અને ભક્તો એટલા ધન્ય બની જાય છે દર્શન કરીને, અને એમનાથી લાભ પણ ખૂબ થાય છે। હા, અને બિલકુલ અન્ય પણ કેટલાક દર્શનાર્થીઓ છે, જે રીતે આ અમદાવાદ ગાંધીનગર વચ્ચે કદાચ આ પ્રથમ જ શિવલિંગ છે કે જે આટલું મોટું છે પારાનું, આપ અહીંયા ઉપસ્થિત રહ્યા, શું કહેશો? જય મહાદેવ। શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે। હું મારા માતા પિતા હારે દર્શન કરવા આવ્યો છું। શિવલિંગ ને પારાના શિવલિંગના દર્શનમાં એવું માનવામાં આવે છે, મેં વાંચેલું છે, આવું બહુ મને તો ખબર નહીં, પણ એટલું વાંચેલું છે કે 108 શિવલિંગના એક સાથે દર્શન કરો ને એટલું પુણ્ય એક પારાના શિવલિંગનું થાય છે। અને ભારતમાં એકમાત્ર શિવલિંગ છે કે જેના દર્શન કરવાથી તમને એટલી અનુભૂતિ તો થાય જ કે તે તમે બીજે કોઈ પણ દર્શન કરવાથી ના, તો મહાદેવ છે આ રીઝી જાય, તમારું કામ પતી જાય। બિલકુલ, તો જે રીતે શક્તિ ભક્તિ અને જે આ આખું શ્રાવણ મહિનાનો આ અવસર છે, ત્યારે શ્રાવણ મહિનાના બીજા સોમવારના દિવસે જે પારદેશ્વર મહાદેવ છે જે મંદિરે ખાતે દર્શનાર્થીઓ આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે। આભાર માહિતી માટે।